ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં મેગા ડેમોલિશન. હાપા વિસ્તારમાં વર્ષોથી જમીન દબાવીને બેઠેલા દબાણકારો ઉપર કરાઈ કાર્યવાહી. 16 આસામીના ગેરકાયદે કમર્શિયલ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. ગરીબોના આવાસ માટે 1,20,000 ફૂટ જમીન દબાણ મુક્ત કરાવાઈ. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે રવિવારની રજાના દિવસે વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ કરી. કિંમતી જમીન પર 16 આસામીઓએ મોટા પાયે કોમર્શિયલ બાંધકામો ખડકી દીધા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જામનગર મહાનગરપાલિકાએ 8 જેસીબી અને 6 ટ્રેક્ટરની મદદથી આ દબાણો તોડી પાડ્યા. લગભગ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા છે જે શહેરી ગરીબોના આવાસ માટે જામનગર મહાનગરપાલિકાને ફાળવણી કરવામાં આવેલી છે. એ જગ્યા ઉપર 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. એ દબાણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે. આ જગ્યાની જો માર્કેટ વેલ્યુ 3 થી 4 હજાર ગણીએ તો 35 થી 40 કરોડ રૂપિયા જેટલી આની કિંમત થવા પામે. હાલે આ કામગીરીમાં જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો, PGVCL તેમજ પોલીસ બંદોબસ્ત સાથે હાલે આ કામગીરી ચાલુ છે. જો મશીનરીનું જોઈએ તો 8 જેટલા જેસીબી, ટ્રેક્ટર્સ, ફાયરની વ્હીકલ્સ, લાઇટ શાખાના વ્હીકલ્સ એ સાથે લગભગ 50 જેટલા સ્ટાફથી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે.